राम ने धर्म को सिर्फ बताया नहीं है, धर्म को जिया है। राम ने जो किया वो कर्मना धर्म है, कृष्ण ने जो कहा वो करना धर्म। कृष्णએ જે કર્યું એ કોઈ કરાય નહીં, રામે જે કર્યું એ કરી શકો। રામાદિવદ વર્તિતવ્યમ નતુ રાવણાદિવત, રામની જેમ વર્તો। રામ છે એ ધર્મનું મૂર્તિમાન રૂપ છે। કૃષ્ણનો વાદ કરવા જશો તો ફટકા પડશે। જીવન જીવવું છે તો રામ જેવું, કોઈની વાત માનવી છે તો કૃષ્ણની। ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજ સ્વલ્પકાલમાં વિદ્યા એટલા માટે ભણવા માટે ગુરુના આશ્રમમાં ગયા, દુનિયાને ખબર પડે ગુરુ વિના ગત નહીં। બ્રૂયો સ્નિગ્ધસ્ય શિષ્યસ્ય ગુરવો ગુહ્યમપ્યુત। હજારો વર્ષની તપશ્ચર્યા, અભ્યાસ, વૈરાગ્ય બધું રાખવા છતાંય જે વસ્તુ પ્રાપ્ત ન થાય એ ગુરુના ચરણની સેવા કરવાથી પ્રાપ્ત થાય છે મહારાજ। જે માણસ ગુરુમુખી હશે એને ખબર હશે, અમુક વસ્તુ એવી હોય જે મેળવવાથી ના આવે। તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ। ખાલી ભાગવતમાં આપણે બે ભજન ગાઈ લઈએ અને રાસ રમાડી દઈએ, આ ભાગવત ડોંગરેજી બાપા એવું કહેતા कि ये भागवत मनोरंजन का विषय नहीं है, ये भागवत मनोमंथन का विषय है। કંઈક મંથન થાય, આમાંથી કંઈક માખણ નીકળે, તમારું ને મારું જીવન સુધરે। કોઈને ખબર નથી કે આપણે કેટલા દિવસ, કેટલા મહિના કે કેટલા કલાક જીવવાના છીએ, પણ અત્યારે જે આપણને આ અવસર મળ્યો છે એને પ્રેમપૂર્વક જીવી લઈએ। તમે વિચારો, કૃષ્ણ જન્મ્યો ત્યારે કોઈ થાળી વગાડવા વાળું નથી, અને જ્યારે ગયો ત્યારે કોઈ રોવા વાળું નથી, પણ વચ્ચેનું જીવન જે જીવ્યો એને હિસાબે ભગવાન થઈ ગયો છે। જીવનમાં સુખ કે દુઃખ આવે, આવીને વૈયા જાય, આવે આવીને વૈયા જાય, મહેમાન છે। પણ દુઃખના પૂરા થવાની વચ્ચે અને દુઃખ શરૂ થવાની વચ્ચેનો જે વચગાળો છે એને જે બરાબરથી ભજવી જાણે, આ ભગવાનના ભક્ત સાચા છે। अगर मैं गुरु की पूजा करूंगा तब जाके दुनिया करेगी, इसलिए भगवान ने गुरु की पूजा की, गुरु की महिमा की। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार, बरनौ रघुबर विमल जसु जो दायक फल चारी। बुद्धिहीन तनु जानिके सुमिरौ पवन कुमार, बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। भगवान દયાળુ છે। ગુરુ મહારાજના આશ્રમમાં ભણી અને પછી અલ્પકાલમાં બધી વિદ્યા મેળવી અને ચારેય ભાઈઓ પુનઃ આવ્યા છે અવધમાં। ત્રણેય માતાઓ ચારેય દીકરાઓને બહુ લાડ લડાવે છે। આહા, અમારો લાલો, અમારો લાલો। લાડ લડાવે છે। બહુ લાંબા સમય સુધી છોકરા હોસ્ટેલમાં રહ્યા હોય, ગુરુકુળમાં રહ્યા હોય, પછી ઘરે આવે તો પછી મા બાપ એને બહુ સારી રીતે સાચવે, હે ને। અહીંયા પણ એવું જ બન્યું। ભગવાન રામચંદ્રજી મહારાજ લખન અને ચારેય ભાઈઓને બરાબરથી સંભાળે છે। દશરથજીએ નક્કી કર્યું હવે રામને ને છોકરાઓને ક્યાંય દૂર નહીં જવા દેના, પોતાના સરખા ચાંપીને રાખે છે। ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને એક ઋષિ મુનિ આવ્યા છે। ઋષિને જોઈ અને સ્વાગત કરે। સેવક સદન સ્વામી આગમ, સેવક સદન સ્વામી આગમનું શ્રી રામ મંગલ મૂલ મંગલ તમ प्रभु तातजी प्रभु कीन्ह स्नेहो, प्रभु तातजी जय जय राम
प्रभु तो तजी प्रभु किन्ह स्नेहु प्रभु तो जय राम अयहु पुनीत आजु यह गेहु जय राम जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय